અમે શરૂઆતમાં 50 વર્ષથી ઉપરના જે લોકો હતા ને એને અમે સેમિનારમાં લેતા નહીં. 2 વર્ષ એવું કર્યું અમે. પછી થોડો ફેરફાર કર્યો કે લેવાનું શરૂ કર્યો. પણ એ એક નીચલી કક્ષાની વિચારધારાઓમાંથી બહાર ના આવે, આપણી એનર્જી ઘસાવા માંડી. એટલે કે આ બધો ધંધો ખોટો. પછી એમ થયું કે ચલો આપણે એક ટીનેજરની કોન્સેપ્ટ ઊભો કરી કે નવજુવાનો ઊભા થતા હોય, દીકરી દીકરાઓ જેની ઉંમર 12-15 વર્ષની હોય અને 18-20 વર્ષના હોય, તો એને કાંઈક સુધારવાનો પ્રયત્ન કરીએ. પણ એમાં માતા પિતા આડા આવી ગયા કે ઉંમર તમે એને શું શીખાડશો ને ઉંમર પછી હોવાનું કેવું હશે અને ખાવાનું કેવું હશે. એટલે આ બધી બકવાસ થઈ ગઈ. તો મને એમ થયું કે ટ્રાય કરવા જેવી કરી. તો હમણાં આ વેકેશનમાં અમે ઉપર 3 સેમિનાર કર્યા ટીનેજરના. એમાં છેલ્લે તો અમે પછી ફ્રી ગોઠવ્યો કે ચલો લોકો કેવું શું કરે છે સમજી લો. તો એટલી ખતરનાક નેગેટિવિટી આવી કે મારી એનર્જી લોસ થઈ ગઈ એમ. તો મને એક વસ્તુનો વિચાર આવ્યો કે નવી જનરેશન કે જેની ઉંમર 11-12 વર્ષની છે અને 15 વર્ષ સુધી 18-20 વર્ષ છોકરા, એટલી બધી નેગેટિવિટી હતી અને એના માતા પિતાની એટલી નેગેટિવ ઇન્ટેન્સિટી એની ઉપર હતી. મેં કીધું આપણો સમાજ યા આપણી આ દુનિયા ક્યાં જઈ રહી છે. એટલે પછી મને અભાવ આવી ગયો કે આપણે તારાબેનને મેં કીધું આપણે આ ટીનેજર સેમિનાર કરવા નથી. અમથા કચરો ગામનો ભેગો કરી છે, બાકી આ કરવા જેવું નથી. મને રીતસર હમણાં છેલ્લો સેમિનાર જે કર્યો ને ટીનેજર, એમાં રીતસર મને અંદરથી અભાવ જ આવી ગયો કે આ કરાય નહીં, આમાંથી આપણે કાંઈ પ્રાપ્ત કરી શકશું નહીં અને એમાં કાંઈ ઉગશે નહીં, એમાં કાંઈ ઉગશે પણ નહીં એમ. તો મને એમ લાગે છે કે કોઈ એવી મનુષ્ય નથી કે જેની અંદર એક આગ લાગે કે આ મનુષ્ય જઈ ક્યાં રહ્યો છે. સામાજિક ખેરખાઓ એ એના અહંકારમાં ચાલે છે, ધાર્મિક ખેરખાઓ એનામાં ચાલે છે. પણ કોઈ મનુષ્યને રિપેર કરવાની કોઈ વાત કરે તો એ હારી મજા આવતી નથી. હા, મોટા મોટિવેશનલ સ્પીકરો હોય, ઘડીક વાર લેક્ચર આપે 2 કલાકના અને 50,000 રૂપિયા લઈ જાય, ઘડીક વાર મજા આવે. પણ આપણા જીવનમાં બદલાવ આવશે, ઘડીક વાર તાળી વગાડશું, મજા આવશે, પણ કાંઈ ફેરફાર થવાનો નથી. એક્ઝેક્ટ પ્રોજેક્ટની જોડે કામ કરવાનું હોય, પ્રોજેક્ટની જેમ કામ કરવાનું હોય. બીજી વસ્તુ છે કે અમારી સાથે જોડાવું ને એ થોડુંક રિસ્ક જેવું કામ છે. એ તમને કહી દઉં, મેં તમને થોડીક આછી પાતળી માહિતી કાલે આપી હતી. દુનિયાની અંદર 3 કેટેગરીના મોટી ઉચ્ચ આત્માઓ 3 કેટેગરીની હોય છે. શું છે? એક છે મોટા ફલક ઉપર કામ કરે, દાદા ભગવાન, બ્રહ્માકુમારી, યા સ્વાધ્યાય પરિવાર, યા બીજા કયા ધર્મો, ક્રિશ્ચન યા ઇસ્લામ યા અલગ અલગ મોટા ફિરકાઓ જે છે એ મોટા ફલક ઉપર કામ કરે. એમાં એક સલામતી છે પણ બદલાવ નહીં આવે. બીજા નેગેટિવ કોન્સેપ્ટવાળા જે આસુરી વૃત્તિવાળા કહેવાય, તાંત્રિક લોકો હોય, તંત્ર વિદ્યાવાળા હોય, આ હોય એમાં પણ ઊંચી આત્મા હોય છે પણ એ અલગ એમાં કામ કરતી હોય એમ. એક ત્રીજી કેટેગરી છે ને એ અમારા જેવા એને રમતા રામ કહેવાય કે ન તો અમારું કોઈ સ્પેશિયલ સંપ્રદાય છે, ન તો સ્પેશિયલ અમારું કાંઈ છે. અમે એક્ઝેક્ટ જે અમારી ટાઈપની જે આત્મા ઉપરથી ઉપર આવે છે ને એ મનુષ્ય જાતિની અંદર સાયકોલોજીકલ ફેરફારો કરવા માટે નિર્માણ કરેલી છે. જો એટલે એને કાંઈ ધર્મ હારે કોઈ લેવા દેવા હોતી નથી. તમે કઈ ટાઈપના છો એ કાંઈ બહુ નડતું નથી એમ. અને એની સાથે જોડાયેલું, કારણ કે કોઈ ધર્મનો બેકઅપ હોવાનો ન હોવાથી લોકો ગભરાય છે કે ન તો કોઈ આનું ધર્મનું બેનર છે, ન તો એની પાછળ કોઈ મોટું બેકગ્રાઉન્ડ છે, કશું હોતું. તમારી જાતને જુગારમાં જ લગાડવાની હોય છે. શું છે? મેં તમને કાલે કીધું ને, તમારી જાતને રીતસર જુગારમાં લગાડવી જ હોય. આટલી હિંમત તમારી પાસે હોવી જોઈએ. તમે આગળ કે પાછળ જોશો કાંઈ મેળ પડશે નહીં. આ એક તક છે અને આવી તકો ક્યારેક ક્યારેક પૃથ્વી ઉપર આવે છે. એ નક્કી રાખજો. એટલે આ તક ચૂકતા નહીં, એટલે અમારી આગળ અને પાછળ જોવાનું બંધ કરજો. શું છે? હા, અમારી વાહેન આગળ જોવાનું બંધ કરજો. અમે જ્યાં હઈ જોયા રાખજો એમ, તો બધું મેળવશે. હવે બીજી વસ્તુ એ કે જે રમતા રામ હોય, જે સિંગલ એન્ટિટી હોય ને, જે એની અંદર જાતની કલાઓ ડેવલપ થઈ રહી હોય. કારણ કે ઘણી બધી ગેલેક્સીમાં આટા મારીને આવેલા હોય ને, એટલે જે નોલેજ કહેવાય ને, મનુષ્યના એક પરમાણુને એ ઓળખે કે આ મનુષ્ય ક્યાં હલવાયેલો છે અને ક્યાં ચાવી બરાબરથી શું થાય. ધર્મના મોટા સ્થાપકો છે ને એને એક જ રીતથી જાગી ગયા. ધારો કે મહાવીર સ્વામી એ અહિંસાવાદી બની અને જાગી ગયા. ઓકે, એને અહિંસાની જ ખબર પડી, હત્યાઓની ખબર પડી નહીં. રાવણ કેવો હોય એને ખબર પડી. અમે દુનિયા આખી ઓગળની પી ગયા. શું આ બ્રહ્માંડમાં જેટલું બધું છે, સારું ખરાબ બધું નોલેજ મેળવી લીધું છે. બધા ગેલેક્સીનો અનુભવ લઈ લઈને પછી કાયા ચાલો ક્યાંક અહીંયા અખતો કરી જોઈએ. એટલે અમે ખરેખર અહીંયા અખતો કરવા આવ્યા. શું છે? તો અમને ખબર નહોતી કે મનુષ્ય જાતિ આટલી લેવલમાં નીચે ઉતરી ગયેલી હશે. એ આવ્યા પછી ખબર પડી.
એટલે વાત તો આમાં ન તો અમારે કોઈ સ્ટીકર છે, ન કોઈ રજિસ્ટ્રેશન ફી બોર્ડ મારેલું છે. અમને ઇસ્લામપુરમાં કહેવા માંડ્યા કે તમે આ બધું લક્ષ્મીનારાયણ ધર્મ સંપ્રદાયની બનાસર તમારે કરવું જોઈએ. એવાય મળ્યા અમને સલાહ દેવાવાળા કે તો ઈ મેળ પડે નહીં. હા તો અમારી મોજ છે ત્યાં સુધી કરશું, પછી જય શ્રી કૃષ્ણ. ઉત્પન્ન થાય તો ન નીકળવું જોઈએ. એ 1000-2000નું હોય, 10 લાખ 5 લાખ ન હોય, શું છે? પણ એ બવંડર ખતરનાક વંટોળીઓ સાયક્લોન ઊભો કરે, શું છે? પણ એ સાયક્લોન જેવો તેવો ન હોય. એમ એ બ્રહ્માંડમાં હોહરવો નીકળે. ટોળું છે ને એમાં ગંદકી ભેગી ઘણી બધી હોય, શું છે? કોઈ પણ મોટા સંપ્રદાય છે ને એમાં તો જાત જાતની ગંદકી હોય. એમાં તમે તમારી જાતનું તમે લોકેશન નક્કી કરી શકો નહીં. તમે ક્યાં છો એ તમે નક્કી કરી શકો થાય જ નહીં. કારણ કે એવી કોઈ વિચારધારા છે જ નહીં કે એકચ્યુઅલી તમે કોઈ સ્પેશિયલ ધર્મને માનતા હો તો તમારું ઇન્ડિવિજ્યુઅલ તમારી ચેતનાનું ડેવલપિંગ ક્યાં છે તમે નક્કી નહીં કરી શકો. અને એનો માપદંડ પણ નથી. અને નથી કોઈને તમારે કહેવાની કોઈને પરવા કે તમે ક્યાં પહોંચેલા છો. તો સમયે સમયે આવા લોકો આવે છે. એ કોઈ ધર્મ અને સંપ્રદાયના બાના હેઠળ આવતા તમે જોજો. તમે મને એક આપણે ઓબ્ઝર્વેશન છે કે જે લોકો પૃથ્વી પર આવીને જાગી ગયા એ શું એને કોઈ પર્ટિક્યુલર ધર્મ ફોલો કર્યો હતો? માનો કે ગીગા બાપા હતા ધરવાળા, એનો કોઈ સ્પેશિયલ કોઈ ધર્મ હતો? નહોતો. એ જ ધર્મ હતો. શું હતો? જલારામ બાપા, એનો કોઈ સ્પેશિયલ ધર્મ હતો? એ બ્રહ્માકુમારી દાદા ભગવાનને ફોલો કરતા હતા. અને બ્રહ્માકુમારી દાદા ભગવાનને ફોલો કર્યા વાળામાં કઈ વ્યક્તિ જાગી ગઈ મને કહો? આ એક વાસ્તવિકતા છે, વાત સમજવાની છે. તો મેં મારા શરૂઆતના વિડીયોમાં કીધેલું છે, જો તમને જાગવું હોય તો ધર્મ કામ નહીં કરે. તમે ખાલી ઘરમાં હખણા રહેશો એ થોડું ઘણું આવડશે. ડખો બંધ થાય ઘડીકમાં, સામણા ખખડતા હો ને તો થોડોક ડખો બંધ થાય, બાકી જાગૃતિ નહીં આવે. જાગૃતિના આયામ અલગ હોય. એટલે અમે આને સ્કૂલ નંબર 2 કીધી છે. એટલે આ કોઈ આશ્રમ નથી યા અહીંયા ગુરુ શિષ્યનો કોઈ એવા કોન્સેપ્ટ નથી. બસ અહીંયા એક ટીચિંગ લેવાનું છે. શું છે? એક ટીચિંગ લેવાનું છે અને જાતને જાગૃત કરવાની છે. અને થોડું અઘરું પણ છે, કારણ કે આમાં તો તમારે અજ્ઞાતમાં પ્રવેશ કરવાનું હોય. ન તો તમારી પાસે કોઈ પ્રૂફ છે, ન તો અમારી પાસે કોઈ સર્ટિફિકેટ છે. તમારે તમારી જાતને દાવમાં જ લગાડવાની છે. એટલે એટલું તો કમસે કમ તમારી અંદર હિંમત હોવી. ન કંઈ આપણે ક્યાં મોટું એવર સર કરી નાખીએ મેં. ખ્યાલ આવી ગયો ને? નકરાય ઘરમાં પડે હેડી જવાના આમથી આમતા. નહીં હેડ તો ઘર ગામ આપણે હડાવી નાખશે. બાપો ગુજરી ગયો, ફોટો નીકાળી દીધું અને 2 અગરબત્તી કરીને ભૂલાઈ ગયું. જય શ્રી કૃષ્ણ, આવજો.